સ્કૂલમાં વિદ્યાર્થીઓનો હોબાળો। મિત્રો, એકલવ્ય મોડલ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવે ઉગ્ર વિરોધ કરી હોબાળો મચાવ્યો છે। મિત્રો, હોસ્ટેલમાં ગાદલા, અભ્યાસ પુસ્તકોની અછત અને વહીવટી બેદરકારી સામે આવતા વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કર્યો છે। મિત્રો, વિદ્યાર્થીઓ હોસ્ટેલ વોર્ડન પર રાત્રે વિડીયો બનાવીને માનસિક ત્રાસ આપવાના ઉદ્દેશ્ય સાથે આચાર્ય પર ભેદભાવ આક્ષેપ કર્યો હતો અને મિત્રો તેઓએ આચાર્ય વોર્ડનની તાત્કાલિક બદલીની માંગ પણ કરી છે। મિત્રો, સીએમ યોગી પર આજે હુમલો થયો છે। મિત્રો, ગોરખપુરમાં સીએમ યોગી આદિત્યનાથની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે। મિત્રો, શુક્રવારે એક ઓવરબ્રિજના ઉદ્ઘાટન સમયે યોગી ગાડીથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે મિત્રો એક ગાય તેમના તરફ આકસ્મિક રીતે દોડીને આવી હતી। જોકે મિત્રો ત્યાં હાજર 17 સુરક્ષા કર્મીઓએ તત્વરિત ઘેરો બનાવીને ગાયને અટકાવી અને ત્યાં મોટી દુર્ઘટના ટળી હતી। મિત્રો, શનિવારે આ ઘટનાના ફોટા વાયરલ થતા તંત્ર અત્યારે દોડતું થયું છે અને મિત્રો તંત્રની બેદરકારી બદલ મ્યુનિસિપલ સુપરવાઇઝરને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મિત્રો, ગુજરાતના 290 ખેડૂતોનું દેવું માફ થયું છે। મિત્રો, હાલના સમયમાં ગુજરાતમાં કમોસમી માવઠાને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ત્યારે મિત્રો સુરતમાં રહેતા બાબુભાઈ જીરાવાલાએ ખેડૂતોને સાથ આપ્યો છે। મિત્રો, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામના 290 ખેડૂતોના દેવા માફ કર્યા છે। મિત્રો, આની અંદર 90 લાખનું દેવું હતું અને મિત્રો બાબુભાઈ જીરાવાલાએ દેવું ચૂકવી દેતા ખેડૂતોએ અત્યારે રાહતનો શ્વાસ લીધો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સીએનજી સસ્તો થયો છે। મિત્રો, નવા વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકાર તરફથી સીએનજી અને એલપીજીના ભાવની અંદર મોટી રાહત મળી છે। મિત્રો, સરકારી સૂત્રો મુજબ જાન્યુઆરી 2026 થી સીએનજી અને એલપીજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે। મિત્રો, આ જાહેરાતથી મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકોને મોટી આર્થિક મદદ મળશે અને મિત્રો હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ સ્થિર હોવાથી સરકાર સુધારા કરવાની યોજના બનાવી રહી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સરકાર સામે ખેડૂતોએ મોટી રજૂઆત કરી છે। મિત્રો, ગાંધીનગરમાં કિસાન સંઘ કારોબારી બેઠક યોજાઈ હતી અને મિત્રો જેની અંદર ખેડૂતોના પડતર પ્રશ્ન મુદ્દે રોષ વ્યક્ત કરાયો હતો। મિત્રો, સહપ્રચાર પ્રમુખ મનસુખ પાટિયાએ જણાવ્યું હતું કે ખાતર અને એમએસપી જેવા મુદ્દે સરકાર સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા અને મિત્રો તેમને ઉદ્યોગની સરખામણીએ ખેડૂતોને લોન મેળવવા માટે મુશ્કેલીઓ અને ચિંતા વધારી દીધી હતી અને મિત્રો કિસાન સંઘે અત્યારે માંગ કરી છે કે 1 લાખની લોન ભરાય તો મિત્રો બીજી લોન ન આપવા માટે નિયમ બદલીને ખેડૂતોને આર્થિક ટેકો આપવામાં આવે તેવી અત્યારે કિસાન સંઘની રજૂઆત છે।